આ છે અમરેલીના ધારી તાલુકાનું ચલાલા નગરપાલિકા. નગરપાલિકામાં ભાજપના શાસકો વચ્ચે ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત અને ત્યારબાદ તેમના રાજીનામાના નાટકીય વળાંક બાદ સામાન્ય સભામાં ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ હતી. ચલાલા નગરપાલિકાની તમામ 24 બેઠક ભાજપ હસ્તક હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી સભ્યોમાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. સભ્યોના વિરોધ અને અવિશ્વાસની દરખાસ્તના પગલે ગત 22 ડિસેમ્બરના રોજ નયનાબેન વાળાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. 24 પૈકી હાજર રહેલા 19 સભ્યોએ ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા તરફે મતદાન કરતા ઉપપ્રમુખ યથાવત રહ્યા હતા. ભાજપની સ્પષ્ટ બહુમતી હતી છતાં પણ અવિશ્વાસની દરખાસ્ત પાલિકા પ્રમુખ પર આવી. આજે બેઠક યોજાણી શું કહેશો? ચલાલા નગરપાલિકા ખાતે નગરપાલિકાના સભ્યો દ્વારા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ શ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે અનુસંધાને પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી દ્વારા આ બાબતે સામાન્ય સભા ન બોલાવતા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ બાબતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું. જે અનુસંધાને અધ્યાસી અધિકારી તરીકે પ્રાંત અધિકારી શ્રી ધારીની નિમણૂક કરવામાં આવેલી હતી. જે અનુસંધાને આજ રોજ તારીખ 24/12/2025 12 કલાકે નગરપાલિકા કચેરી ખાતે અવિશ્વાસની દરખાસ્તની બાબતની માનનીય કલેક્ટર સાહેબની સૂચના અન્વયે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું. જે અનુસંધાને કુલ નગરપાલિકાના 24 સભ્યો પૈકી 19 સભ્યો હાજર રહેલ હતા. આ અગાઉ 22 તારીખના રોજ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા કલેક્ટર સાહેબને પોતાના પ્રમુખ પદના હોદ્દાની રાજીનામું આપવામાં આવેલ હતું. જે કલેક્ટર સાહેબે એ જ તારીખે 22 તારીખે એની સ્વીકાર કરેલો હતો. તેથી આજની મિટિંગમાં પ્રમુખશ્રી સામેની અવિશ્વાસની દરખાસ્તની કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. તેમજ ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત બાબતે ટોટલ 24 સભ્યોમાંથી 19 સભ્ય હાજર રહેલ હતા. અને આ દરખાસ્તના અનુસંધાને તમામ હાજર રહેલ 19 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરેલ, એટલે કે ઉપપ્રમુખશ્રીને એમના હોદ્દા ઉપર ચાલુ રાખવા માટે મતદાન કરેલ છે. આથી ઉપપ્રમુખશ્રી ચલાલા નગરપાલિકા ખાતે ઉપપ્રમુખશ્રી પોતાનો હોદ્દો યથાવત રહેશે. તેમજ પ્રમુખશ્રીએ એમનું રાજીનામું અગાઉથી આપેલ હતું, એટલે ઉપપ્રમુખશ્રીનો હોદ્દો ખાલી પડેલ છે. આ બાબતે નગરપાલિકા દ્વારા માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ કરવામાં આવશે અને માનનીય કલેક્ટર સાહેબ આ બાબતે ચૂંટણીની જાહેરાત કરશે. ચલાલા પાલિકાની તમામ 24 બેઠકો ભાજપ પાસે હોવા છતાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપતા ભાજપનું રાજકારણ ગરમાયું હતું. ઉપપ્રમુખ પ્રવીણ માલવિયાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે સભ્યોને પાલિકા પ્રમુખ સામે આંતરિક મતભેદો અને કામગીરીને લઈને રોષ હતો, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. મને કોઈ મારો વિરોધી હતો નહીં, મારો કોઈ વિરોધ હતો નહીં. આ તો એને લાગ્યું હોય તો મૂકી અવિશ્વાસની દરખાસ્ત, પણ મારા તરફેણમાં 19 સભ્યોએ મને મતદાન કરીને મારી તરફેણ કરી છે. કારણ હું પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કારણ એ તો આંતરિક મતભેદ હોય થોડા ઘણા, અને એને પોતાના પ્રમુખને કુટુંબનું જવાબદારી સંભાળવાની હોય એટલે એને આપ્યું હતું રાજીનામું. તમારી સામે અવિશ્વાસની દરખાસ્ત સભ્યોએ અગાઉ કરી હતી, તો આજે કેમ સહમતિ? તો પાર્ટીનો આદેશ હોય પ્રમાણે ચાલતા હોય લોકો. પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે સભ્યોના અસંતોષ બાદ પાલિકા પ્રમુખે રાજીનામું ધરી દીધું હતું અને ઉપપ્રમુખ યથાવત રહ્યા હતા. ચલાલા એ ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જેવી કાકડિયાનું વતન છે. ત્યાં જ ભાજપમાં પડેલા આ ગાબડાએ અનેક ચર્ચાઓ જગાડી છે. અમરેલીથી સંવાદદાતા ફારૂક કાદરીનો રિપોર્ટ, ગુજરાત તક.